વહેલી સવારે અંધારામાં સાયકલ લઈને હું સાયકલિંગ કરીને નીકળ્યો ને તો ભૂખ લાગી ગઈ તો મિત્ર અહીંયાથી એને કેળા લઈ લીધા. ત્યાં તો બજારમાં આબિદભાઈ બાટલા વાળા નીકળ્યા. સોરી આ તો સોડા વાળા છે, પણ બાટલો લઈને કેમ જાય કઈ ખબર ન પડી. રાત્રે હું તૈયાર થઈને જમવા માટે વાડી આવી ગયો હતો, પણ પીરસતા ને નાતે ઉભો રહી ગયો ને આવી રીતે હું ખાવા લાગ્યો. મારી સાથે મારો મિત્ર પણ હતો ને આ મિત્ર મેચ તો હોય અહીંયા. ત્યાં તો આ ફેન ફોલિંગ મળી ગયું ને એની યાર એક વિડીયો ઉતારી લીધો મેં. બાકી તમારે કામ કરાવનાર વ્યક્તિની જરૂર હોય તો આ માણસ ખાલી 600 રૂપિયા લેશે એક દિવસના. ઘર ભેગું થાને ભાઈ. બાજુમાં પેલો મિત્ર એકલો પાપડ ખાતો પાછો હામુય નતો જોતો. સફેદ કલરના શરબત વાળા ગ્લાસ લીધા ને પછી અમે ડીશ પણ લઈ લીધી ને જમવા પણ બેસી ગયા હતા. પછી રાત્રે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હતો, કારણ કે જવાનું હતું દાંડિયામાં. દાંડિયા તો શરૂ હતા તો થોડી વારમાં નાચવા પણ લાગ્યા બધા. ત્યાંથી મિત્ર સાથે બાઇકમાં નીકળ્યા ને પછી આવી ગયા હતા અહીંયા અખ્યાલ જોવા માટે. બસ આજના માટે એટલું જ. મળીએ કાલે એક નવા બ્લોગમાં.